ગાંધીનગરમાં ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ। ત્રિદિવસીય સમિટમાં 1000 કરોડના થશે એમઓયુ। ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે રોકાણથી થશે રોજગારીનું સર્જન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત કરશે વિશ્વનું નેતૃત્વ। ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા એક્સલન્સ સ્પોર્ટ્સ ફોરમની શરૂઆત। 2 દિવસીય સંમેલનમાં ઓલિમ્પિક્સ, પેરાઓલિમ્પિક્સ ઉપરાંત રમતગમત ક્ષેત્રે બંને દેશોના સંસ્થા વચ્ચે વિચાર વિમર્શ। રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, યુવા શક્તિની આવડતને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા સરકાર કટિબદ્ધ। ગુજરાત વિધાનસભામાં ચાલી રહી છે પ્રશ્નોત્તરી। કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ, આદિજાતિ વિકાસના વિભાગના પ્રશ્નોની ચર્ચા। પ્રશ્નોત્તરી બાદ બિનસરકારી સભ્યોના કામકાજ માટેના પ્રસ્તાવ અને અંદાજપત્ર પર કરાશે ચર્ચા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર વિષય પર આયોજિત પોસ્ટ બજેટ વેબિનારમાં લેશે ભાગ। રોકાણ, અર્થવ્યવસ્થા સહિતના મુદ્દા પર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરશે સંબોધન। પંજાબ સરકાર સાથેની વાતચીત નિષ્ફળ બાદ ખેડૂતોની ચંડીગઢ કૂચ। અમૃતસરના ગોલ્ડન ગેટ પાસે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। ચંડીગઢના અનેક એન્ટ્રી પોઈન્ટ પર ખેડૂતોને પોલીસે અટકાવ્યા। વિપક્ષે પંજાબના મુખ્યમંત્રીનું માંગ્યું રાજીનામું। બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ યુએસ કોંગ્રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન। ટેરિફ મુદ્દે તમામ દેશો સાથે જેવા સાથે તેવાની નીતિ। ભારત, ચીન, મેક્સિકો, કેનેડા પર 2 એપ્રિલથી લાગુ કરશે પારસ્પરિક ટેરિફ। રશિયા સાથે વાતચીત કરવા યુક્રેન તૈયાર હોવાનો ટ્રમ્પે કર્યો દાવો। ઉનાળાની શરૂઆત પહેલા ગુજરાતમાં ઠંડીનો ચમકારો। ઉત્તર ભારતમાં બરફવર્ષાને કારણે ગુજરાતમાં ફૂંકાયા ઠંડા પવનો। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટતા સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ। ચીને અંદાજે 5% વિકાસ દરનો લક્ષ્ય રાખતા એશિયાઈ શેર બજાર લીલા નિશાને ખુલ્યા। ભારતીય શેર માર્કેટમાં પણ 800 પોઈન્ટનો ઉછાળો। સોના અને ચાંદીના ભાવમાં વધઘટ। ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે બીજી સેમીફાઇનલ મેચ। વિજેતા ટીમ 9 માર્ચે દુબઈમાં ભારત સામે ટકરાશે ફાઇનલમાં। ગઈકાલની હાર બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે વન ડે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ।